વડોદરાના સન ફાર્મા રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીક ભીમ તળાવ જવાના ટર્નિંગ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સફેદ થાર અને એક્ટિવા ચાલક વચ્ચે જોરદાર અથડામણ થતાં અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં ઈજા પામેલ ચાલકને તરત જ રાહદારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી તબીબી તપાસ બાદ ચાલકને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક માહિતી મુજબ થાર ગાડી એક યુવતી ચલાવી રહી હતી। યુવતી પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હતું કે નહીં તેમજ અકસ્માત કેવી પરિસ્થિતિમાં સર્જાયો તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોમાં ભારે રોષ અને ચકચારનો માહોલ જોવા મળ્યો હતો। હવે પોલીસ તપાસમાં હકીકત શું બહાર આવે છે અને જવાબદારી સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું।